નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા તારીખ 16 થી 23 સપ્ટેમ્બર 2025 સુધીની મોટી આગાહી કરી છે। તો આ તારીખો દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેશે તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈએ તે પહેલાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, અશોકભાઈ પટેલ આગાહીમાં જણાવે છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે અને જે ચોમાસું લાઇન મતલબ કે જે વિદાય રેખા છે તે શ્રી ગંગાનગર, નાગોર, જોધપુર, બાડમેરના ભાગો પરથી પસાર થઈ રહી છે। તો આગામી 2 દિવસ દરમિયાન રાજસ્થાનના વધુ ભાગો તેમજ પંજાબ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસું પાછું ખેંચાવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ જણાઈ રહી છે। ત્યારે વધુ સિસ્ટમ બાબતે જણાવતા તેઓ જણાવે છે કે તેલંગાણા અને વિદર્ભ આસપાસ જે લો પ્રેશર સિસ્ટમ ગઈકાલે હતી તે નબળી પડી ગઈ છે અને હવે તેનું જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે 4.5 કિલોમીટર સુધી વિસ્તરાયેલું જોવા મળી રહ્યું છે અને વધતી ઊંચાઈએ તે દક્ષિણ પશ્ચિમ દિશા તરફ ઝુકાવ ધરાવે છે। તો મિત્રો, ખાસ કરીને ચક્રવાતી ફેરવાણથી ઉત્તર આંતરિક કર્ણાટક પરથી દક્ષિણ મહારાષ્ટ્ર સુધી એક ટ્રફ લાઇન 3.1 કિલોમીટરથી 4.5 કિલોમીટરના ભાગે લંબાય છે। ત્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માટે 16 થી 23 સપ્ટેમ્બર સુધીની આગાહી કરતા અશોકભાઈ પટેલ જણાવે છે કે છૂટાછવાયા ઝાપટા તેમજ હળવો મધ્યમ વરસાદ 5 થી 35 મિલીમીટર થવાની સંભાવના છે। જેમાં સૌરાષ્ટ્રની વાત કરતાં તેઓ જણાવે છે કે સૌરાષ્ટ્ર માટે 18 સપ્ટેમ્બર પછીના દિવસોમાં વરસાદ પડશે આ પ્રકારનો, જ્યારે ગુજરાત રિજિયનમાં 16 સપ્ટેમ્બરથી આગળ એટલે કે 16 સપ્ટેમ્બર પછીના દિવસોમાંથી વરસાદની ગતિવિધિ વધશે। તો ગુજરાત રિજિયનમાં વરસાદની માત્રા અને વિસ્તાર છે તે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો કરતાં વધુ રહે તે પ્રકારની શક્યતાઓ પણ તેમણે વ્યક્ત કરી છે। આભાર।